ખંડેરાવ માર્કેટ આગળ એક સંસ્થા દ્વારા જે મશીન આપવામાં આવ્યું છે ખાતર ઉત્પન્ન કરવા માટે, છેલ્લા 3 વર્ષથી મશીન બંધ હાલતમાં હતું. જ્યારે આજે ત્યાં આગળ જઈ અને ફૂલહારથી એમને જે કોર્પોરેશનને જે રિક્વેસ્ટ કરવાની હતી કે ફૂલહારથી અમે એમને પૂજાથી મશીન ચાલુ થાય, પણ જે અધિકારી છે એ અધિકારીને હજમ ના થયું કે પૂજા ના કરાય. મેં કીધું સાહેબ પ્રોપર્ટી સરકારી પ્રોપર્ટી, તો કે અમારી પ્રોપર્ટી. મેં કીધું તમારી પ્રોપર્ટી નથી, લોકોના ટેક્સ અને વેરાના પૈસાથી આ પ્રોપર્ટીઓ ખરીદેલી છે, એટલે કોઈ પણ આવી અને એની પૂજા કરી શકે છે. એટલે મારો વિરોધ થયેલો અને મને કહેતા હતા ગંદકી માટે. અને ગંદકી માટે તો મેં કહેવા માગું છું, વોર્ડ નંબર 13ની અંદર જે પ્રકારે બીટ બનાવવામાં આવ્યા છે એ પ્રકારે કોઈ પણ માણસ હયાતમાં છે નહીં. એ અધિકારીને કહેવા માંગીશ, તો તમારામાં તાકાત હોય તો હું બીટ લઈને આવું, અમને બતાવો. અને જે લોકો હાજરી ભરીને જતા રહ્યા છે એ લોકો આ પર સ્થળ પણ નથી. એટલે બધો ભ્રષ્ટાચાર તમે મારી જોડે ખુલ્લો ના કરાવશો. જે પ્રકારે હપ્તાગીરી ચાલી રહી છે, જે પ્રકારે નારિયેળવાળાના પૈસા લેવા છે, ટ્રકોના રૂપિયા લેવા છે, એ પ્રકારે જો જાહેર હું કરવા બેહીશ તો તમારા તમામ કપડાં નીકળી જશે. એટલે મહેરબાની કરી અને જે અમે કાર્ય કરવા આવીએ એ કાર્ય કરવા દો. અને જે મશીન છે એ મશીન તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે. જો તમારે ચાલુ ના કરવું હોય તો જે તે સંસ્થાએ જે લાખો રૂપિયા ખર્ચ્યા છે એ સંસ્થાને પાછું આપી દે, એવી મારી માંગ છે.